गुड मॉर्निंग फ्रेंड्स, नमस्ते। लास्ट लेक्चर में आपणे चर्चा करी एंड विषे अने हवे चर्चा करवा जई रह्या छीए बट एटले शुं? ऑल ऑफ अस नो दैट बट एटले पण, परंतु, छतां क्यारे वपराय? ज्यारे आपणे कोई वाक्योमां विरोधाभास क्रिएट करी रह्या छीए। विरोधाभास एटले शुं? कटाक्ष। जो के एने बहु ज वखत शिक्षके सलाह आपी पण ए पालन नथी करतो, पण झड़पथी दौड्यो पण रेस जीती न शक्यो, पण साचुं बोल्यो। हवे साचुं बोलनार व्यक्तिने क्यारे पनिशमेंट मळे न मळे, पण अहींया मळी। साचुं बोल्यो पण शिक्षा थई, पण ज्यारे जे थवुं जोईए ए न थाय, एनाथी उलटું थाय। जेम के कोई व्यक्ति खूब वधारे मेहनत करे छे, सचिन खूब सरस मेहनत करे छे, तो एનું परिणाम શું આવતું હોવું જોઈએ? ભાઈ સારા માર્ક્સ લાવતો હોવો જોઈએ। અહીંયા શું થાય સમજો, સચિન ખૂબ સારી મહેનત કરે છે, પરંતુ દરેક વિષયમાં ફેલ થાય છે। પરંતુ તો આ જ ટોપિક છે તમારો આજનો બટ। જોઈએ આગળ। એક ચર્ચા એ પણ કરી લઈએ કે જ્યારે કોઈ ટોપિક તમને દર્શાવવામાં આવે, સમજાવવામાં આવે, એની સાથે બીજા પણ કન્જંક્શન્સ છે, તો એક વસ્તુ યાદ રાખવી કે જે વાક્ય બટથી બનતું હોય એ જ યેટથી બને, સ્ટીલથી બને, એને ધોથી પણ બનાવી શકાય, ઓલ ધોથી પણ બનાવી શકાય, અને ઇન સ્પાઇટ ઓફથી પણ બનાવી શકાય। અને આ ટોપિક થાય છે કોન્ટ્રાસ્ટ। जनरली बधानो अनुवाद थाय पण, परंतु, छतां पण, होवा छतां अनुवादमां बहु मोटो डिफरन्स नथी। ही रेन फास्ट, ही मिस्ड ध बस। ते झड़पथी दौड्यो, ते बस चूकी गयो। विचारो केवी रीतना बनावाशे। आ वाक्यने बनावવું છે કેવી રીતે બનશે જોઈ લો। જનરલી બટ, યેટ અને સ્ટીલ બે વાક્યોની વચ્ચે આવે તો he ran fast, તે ઝડપથી દોડ્યો, but પરંતુ he missed the bus, હવે તમે બટના સ્થાને yet કે સ્ટીલ પણ યુઝ કરી શકો। he ran fast yet he missed the bus, પણ તે બસ ચૂકી ગયો। he ran fast still he missed the bus। સાહેબ અમારે ધોથી કે ઓલ ધોથી વાક્ય બનાવવું છે, તો દો અને ઓલદો એ જનરલી બે વાક્યોની શરૂઆતમાં જ, એટલે વાક્યની શરૂઆતમાં જ સમજો। अनुवाद શું થાય પહેલા એ સમજવાનું। જો કે તે ઝડપથી દોડ્યો, છતાં પણ બસ ચૂકી ગયો। જો કે જ્યાં બોલાય ત્યાં ધો આવે, ધો he ran fast, though he ran fast, जो के ते झड़पथी दौड्यो, he missed the bus,
તે બસ ચૂકી ગયો. ધોના સ્થાને ઓલ્ધો પણ તમે યુઝ કરી શકો. હવે એક વસ્તુને ખાસ ધ્યાન રાખો કે જે કન્જંક્શન્સનું સ્થાન વચ્ચે છે બે વાક્યોની એ તો જનરલી વચ્ચે જ રહેવાનું છે, પણ જે કન્જંક્શનનું સ્થાન વાક્યની શરૂઆતમાં છે તમે તે કન્જંક્શનને બે વાક્યોની વચ્ચે પણ મૂકી શકો. કેવી રીતે? ફરક એટલો કે તમારે આ વાક્યને આગળ લાવવાનું અને આ આખા વાક્યને પાછળ લઈ જવાનું થાય. એટલે વાક્ય બને હી મિસ્ડ ધ બસ ધો હી રેન ફાસ્ટ. જો કે તે ઝડપથી દોડ્યો. ઇન્સ્પાઇટ ઓફની વાક્ય રચના આપણે પછી સમજીએ છીએ. કાર્તિક ઇઝ એ ક્લેવર, હી કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. કાર્તિક ક્લેવર છે પણ, એટલે આમાં તો એકદમ ઈઝી છે આપણા માટે, બટ યેટ અને સ્ટીલ અહીંયા જ મૂકવાનું છે. બટ યેટ સ્ટીલ. કાર્તિક ક્લેવર છે પણ તે સારા માર્ક્સ મેળવી શકતો નથી. ધોથી બનાવવું હોય તો ટુ ઓપોર્ચ્યુનિટીઝ. એક, જો કે કાર્તિક હોશિયાર છે એટલે એક વાત સ્પષ્ટ કરી લેવાની કે ધો ક્યાં આવવાનું છે? ધો આ જ વાક્યની શરૂઆતમાં આવવાનું છે. ધો કાર્તિક ઇઝ ક્લેવર. હી કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. અનુવાદમાં જોવાનું, જો કે કાર્તિક હોશિયાર છે, હી કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. હવે સાહેબ મારે આ વાક્યમાં ધોને વચ્ચે લઈ જવું છે તો આ વાક્યને તમારે આખું આગળ લખવાનું થાય, ખાલી હીના સ્થાને કાર્તિક લખવું પડે. કાર્તિક can't get good result though જો કે he is clever. કાર્તિકના સ્થાને he. ધોના સ્થાને ઓલ્ધો પણ યુઝ કરી શકાય. ધ બોયઝ વર્ક હાર્ડ. તે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરે છે પણ તેઓ ફાઇનલ તો હારી જ જાય છે. પણ બટ યેટ સ્ટીલ બે વાક્યોની વચ્ચે. ધો અનુવાદ કરો. જો કે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે, એટલે અનુવાદમાં ધો ક્યાં આવ્યું? વિદ્યાર્થીઓ બાળકો સખત મહેનત કરે છે. ધો ધ બોયઝ વર્ક હાર્ડ they lost the final. Work hard આમાં અલ્પ વિરામ કમ્પલસરી મૂકવાનું છે. જો ધો કે ઓલ્ધો શરૂઆતમાં આવે ત્યારે. they lost the match. હવે કહેવાની જરૂર નથી કે વચ્ચે લખવા માટે આ વાક્ય આગળ ધ બોયઝ લોસ્ટ ધ ફાઇનલ ધો દે વર્ક હાર્ડ. હવે આ વાક્યને તમે તમારી રીતે બટ યેટ સ્ટીલ ધો અને ઓલ્ધો થી બનાવી દો, બની જશે.
જો કે મારા કાકા રીચ છે, જો કે અહીંયા ધો આવવાનું છે. ક્લિયર. હવે વાત કરીએ છીએ ઇન્સ્પાઇટ ઓફની વાક્ય રચના. જે બાળકોને પૂરું ધ્યાન આપવું છે એ જ લોકો માટે આ વાક્ય રચના છે. કારણ કે ઇન્સ્પાઇટ ઓફની વાક્ય રચના બાકીના કન્જંક્શનની વાક્ય રચના કરતા અલગ છે. હવે એક વસ્તુ એ બી યાદ રાખજો કે ઇન્સ્પાઇટ ઓફની સાથે સાથે ઇન્સ્પાઇટ ઓફ, આજનો ટોપિક છે ઇન્સ્પાઇટ, ઇન ફ્યુચર આવશે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ. આજે જે વાક્ય રચના છે આ ત્રણ માટે કોમન છે. એટલે જે ઇન્સ્પાઇટ ઓફની જે વાક્ય રચના છે એ જ વાક્ય રચના બીકોઝ ઓફમાં પણ લાગુ પડે છે, ઓન અકાઉન્ટ ઓફમાં બી લાગુ પડે છે. એટલે એકમાં ધ્યાન આપો, બીજામાં ખ્યાલ આવી જશે. હવે સૌથી પહેલા ઇન્સ્પાઇટ ઓફ અને બીકોઝ ઓફની વાક્ય રચના માટે અગત્યનું શું છે? અગત્યનું છે કે વાક્ય કેવા પ્રકારનું છે. કાર્તિક ઇઝ ક્લેવર, કાર્તિક ક્લેવર છે. અહીં શબ્દ છે ક્લેવર. અંકલ ઇઝ રીચ, મારા કાકા કેવા છે? રીચ છે. અહીં શબ્દ છે રીચ. વિશેષણ છે, આ બંને વાક્યોમાં વિશેષણ છે. હી રેન ફાસ્ટ, અહીં ક્રિયા છે દોડ્યો. ધ બોયઝ વર્ક હાર્ડ, અહીં ક્રિયા છે વર્ક. આ વાક્યોમાં ક્રિયા છે, આ વાક્યોમાં ક્રિયા નથી. જો કાર્તિક ઇઝ ક્લેવર, ટુ બી અને વિશેષણ. માય અંકલ ઇઝ રીચ, ટુ બી અને વિશેષણ. અને અહીં છે હી રેન ફાસ્ટ, ધ બોયઝ વર્ક હાર્ડ, વર્તમાન કાળ કે ભૂતકાળ, પણ અહીં તમારી પાસે ક્રિયાપદ છે. બસ વાક્ય રચના આ જ પ્રકારની છે. જો ક્રિયાપદ હોય તો ઇન્સ્પાઇટ ઓફની વાક્ય રચના અલગ પદ્ધતિથી બને, અને ક્રિયા ના હોય, માત્ર વિશેષણ હોય તો એની વાક્ય રચના થોડીક અલગ છે. પણ મજા આવે એવી વાક્ય રચના છે મિત્રો, મજા આવશે. જુઓ, ઇન સ્પાઇટ ઓફ, કરતા કોણ છે? હી. તો થાય હિસ. શી હોય તો હર, આઈ હોય તો માય, વી હોય તો અવર, યુ હોય તો યોર. સંબંધક વિભક્તિ આવે. એરરલેસમાં પણ ધ્યાન રાખજો. ઇન્સ્પાઇટ ઓફ હિસ અને ક્રિયાપદનું કમ્પલસરી આઈએનજી વાળું રૂપ આવે. રેન ભૂતકાળ છે પણ ક્રિયાનું આઈએનજી થાય રનિંગ. ફાસ્ટ વાક્ય બની ગયું. ઇન સ્પાઇટ ઓફ હિસ રનિંગ ફાસ્ટ, ઝડપથી દોડવા છતાં. He missed the bus. He missed the bus. ઝડપથી દોડવા છતાં તે બસ ચૂકી ગયો. આ જ રીતે આનું બનાવો. સાહેબ ધ બોયસનું શું કરવાનું? તો વિચાર કરો. ધ બોયસનું તમે એફોસ્ટ્રોફી એસ લગાવીને બાકી ધેર બી લખી શકો. જેમ કે ઇન સ્પાઇટ ઓફ, સીધું લખી દો. આ સંબંધક વિભક્તિ ના લખવી હોય તો પણ ચાલે. તો વર્કનું શું થવાનું છે? આઈએનજી, વર્કિંગ. આઈએનજી. ક્રિયાપદ હોય ત્યાં આઈએનજી વાળું રૂપ આવે. ઇન સ્પાઇટ ઓફમાં હાર્ડ. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવા છતાં. ધે એટલે કોણ? એ એકવાર લખવું પડે. બોયઝ, તો ધ બોયઝ
lost the final. આ યાદ રાખવાનું છે, મેક ઇટ એરરલેસ. આવો ટોપિક આવે તો એમાં આવશે. એટલે ઇન સ્પાઇટ ઓફમાં ક્રિયાપદ હોય તો આઈએનજી થી વાક્ય બને ક્લિયર. પણ આ મજા આવે એવું છે. એના માટે તમારે વિશેષણ જોવાનું. કયું વિશેષણ છે? ક્લેવર. કયું વિશેષણ? રીચ. હવે તમને એનું નાઉન પણ આવડવું જોઈએ. નાઉન, એડજેક્ટિવ. કેવો? રીચ એડજેક્ટિવ. કેવો? પ્રામાણિક એડજેક્ટિવ. કેવો વ્યક્તિ? ફેમસ એડજેક્ટિવ. કેવો વ્યક્તિ? ક્લેવર એડજેક્ટિવ. કેવો વ્યક્તિ? પુઅર એડજેક્ટિવ. તો બધા એડજેક્ટિવ છે. હવે એડજેક્ટિવ તો તમને આઈડિયા છે, પણ એડજેક્ટિવનું નાઉન તમને યાદ છે? નાઉન એટલે શું? વ્યક્તિ ગરીબ, તેનું નાઉન થાય પોવર્ટી. આ એનું નાઉન થાય. વ્યક્તિ રીચ, તો એનું નાઉન છે રિચનેસ. ઓનેસ્ટ નું નાઉન થાય ઓનેસ્ટી. ફેમસ નું નાઉન થાય ફેમ. અને ક્લેવર નું નાઉન છે ક્લેવરનેસ. આ કેમ સમજાવો છો? તો આ જરૂરી છે તમારું ઇન્સ્પાઇટ ઓફ થી વાક્ય બનાવવા માટે. ઇન્સ્પાઇટ ઓફ હિસ. કાર્તિક નામ છે તો કાર્તિક્સ અથવા તો હિસ લખી દઈએ. હિસ ક્લેવરનેસ. જો નાઉન કરી દીધું આપણે. એ જ રીતે અહીંયા ઇન સ્પાઇટ ઓફ અંકલ છે એટલે હિસ લખી શકાય. હિસ. રીચનું નાઉન શું થાય છે? રિચનેસ. તેની હોશિયારી હોવા છતાં તે સારા માર્ક્સ મેળવી શકતો નથી, એટલે હીની જગ્યાએ નામ લખી દો કાર્તિક. કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. તેમની અમીરી હોવા છતાં તે એકદમ સિમ્પલ લાઈફ જીવે છે. હી એટલે કોણ? તો માય અંકલ. lives a simple life. સાહેબ આ જગ્યાનું શું છે? તો આ જગ્યા મેં મૂકી છે તમારા માટે. સાહેબ અમને નાઉન નથી ફાવતું. જો આ કેમ યાદ રાખવાનું? કારણ કે એરરલેસ પેરેગ્રાફ આવે ત્યાં જરૂરી છે આ સમજવું. પણ ધારો કે તમને નાઉન નથી ફાવતું, તમને આ જ શબ્દ પર આગળ વધવું છે, તો in spite of his being મૂકવાનું થાય. being rich. my uncle lives a simple life. બસ richness મૂકો, otherwise being rich. honesty, otherwise being honest. being famous, otherwise fame. being poor, otherwise poverty. તો અહીંયા ક્લેવરનેસ છે તો એના સ્થાને શું આવશે?
ક્લેવરનેસ છે તો એના સ્થાને શું આવે? બીઈંગ ક્લેવર. બાકી તો એ જ, ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ ક્લેવર કાર્તિક કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. વેરી ગુડ મિત્રો, આમાં ખૂબ ધ્યાન આપજો. હવે આ વાક્યો છે આપણે બનાવવાના છે, હું બોલીશ પણ તમારે જાતે જાબ લખવાના છે. જો હી સ્ટાર્ટેડ લેટ, આ વાક્યને તમારે બટ ધો અને ઇન્સ્પાઇટ ઓફ થી બનાવવાનું છે. એક હિન્ટ આપી દઉં છું ઇન્સ્પાઇટ ઓફ માટે, અહીં ક્રિયાપદ છે એટલે સ્ટાર્ટિંગથી વાક્ય બનશે. તેને શરૂઆત બહુ મોડેથી કરી, પતાયું સૌથી પહેલા. પણ we could not find it, we searched everywhere. હવે અહીં અનુવાદ જુઓ, અમે શોધી ન શક્યા, શોધ્યું બધી જગ્યાએ. હવે વાક્યનો ક્રમ થોડો ચેન્જ કરવો પડે એવું લાગે છે. અમે તે શોધ્યું બધી જગ્યાએ, પરંતુ અમને તે મળ્યું નહીં. એટલે આમાં ક્રમ અલગ કરવાની જરૂર છે. વી સર્ચડ એવરીવેર, અમે બધી જગ્યાએ તેનું શોધ્યું, બટ વી કુડ નોટ ફાઇન્ડ ઇટ, અમે તે શોધી ન શક્યા. જો કે ધોથી બનાવવું હોય તો, જો કે અમે તેને બધી બાજુ શોધ્યું, જો કે શોધ્યું એટલે આ જ વાક્યમાં, વાક્યની શરૂઆતમાં ધો વી સર્ચડ એવરીવેર, પછી બટ થોડી આવવાનું છે, નથી આવવાનું, એમાં તો બીજું બટ ક્યાં આવે? ધો વી સર્ચડ એવરીવેર we could not find it, પણ અમે તે શોધી ન શક્યા. અને in spite of થી બધી જગ્યાએ શોધવા છતાં, જો ક્રિયાપદ છે, આ જ વાક્ય બનશે. in spite of searching ing everywhere we could not find it. He was tired, he continued working. આ બંને વાક્યો હવે તમારે જાતે બનાવવાના રહેશે. We could not get tickets, અમને ટિકિટ ના મળી. We queued for an hour, અમે લાઈનમાં તો કલાક સુધી ઊભા રહ્યા. ખાલી સિક્વન્સ બદલવાની છે. અમે લાઈનમાં તો કલાક સુધી ઊભા રહ્યા પણ ટિકિટ ના મળી. તો અહીંયા સિક્વન્સ, વાક્યનો ક્રમ બદલીને તમારે જે તે કન્જંક્શન મૂકવા પડે તો આ વાક્ય આગળ આવશે કે કલાક સુધી ઊભા રહ્યા પણ ટિકિટ મળી નહીં. બટ થાકી ગયો પરંતુ એને એનું કામ ચાલુ રાખ્યું. તો આ તો સિક્વન્સ બરાબર છે. હવે પેપરમાં કન્જંક્શનની સાથે સાથે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ટોપિકમાં પણ આ પૂછાય અને આવી રીતે આવે. કેચ શબ્દ વાપરો અને શોઈંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટથી બનાવો. કોન્ટ્રાસ્ટથી બનાવો એટલે શું? તો એ બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, આવું કંઈ પણ. ધો હી રેન ફાસ્ટ, જો કે ઝડપથી દોડ્યો, જો કે ઝડપથી દોડ્યો, પણ બસ ન પકડી શક્યો. શકવું એટલે કેન, પણ વાક્ય ભૂતકાળ છે એટલે could not, he could not catch the bus. He could not catch the bus. અનુવાદ પ્રમાણે સેટ કરો. Although he got up late, જો કે એ
લેટ, મોડો ઉઠ્યો, તે મોડો ઉઠ્યો. રીચ, પણ યાર સમયસર પહોંચી ગયો, બને ને આવું? મોડો ઉઠ્યો પણ સમયસર પહોંચી ગયો. ધો આવ્યું એટલે બટ લખવાની જરૂર નથી, કોન્ટ્રાસ્ટ. તો ઓલ્ધો હી ગોટ અપ લેટ, હી રીચડ. કેમ રીચડ? વાક્ય કયા કાળમાં છે? ભૂતકાળમાં છે. તો મોડો ઉઠ્યો, વહેલો પહોંચ્યો, રીચડ અર્લી. અથવા ઓન અ ટાઈમ, સમયસર. તમે ગમે તે લખી શકો. હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી. વર્કડ, સખત મહેનત કરી. ફેલ અથવા તો પાસ, તમારે જે લખવું તે લખવાનું છે. હવે સ્વતંત્ર છો, શું લખવું છે? સખત મહેનત કરી પરંતુ તે ફેલ થયો, પાસ ન થયો. પણ આવે એટલે એ જ ઓપ્શન આવે ને, ફેલ થયો અથવા પાસ ન થયો. તો પણ કાળ કયો છે? ભૂતકાળ છે. ભૂતકાળમાં બનાવવું પડશે. બટ હી ફેલ થયો, ફેલ્ડ. પતી ગયું વાક્ય. અરે બહુ નથી લખવું યાર, આટલું જ લખો ને, આપણે માર્ક્સથી જ મતલબ છે. હી ફેલ્ડ, એ ફેલ થયો છે. પાસથી મારે બનાવવું હોય તો તેવું બને, હી તે પાસ ન થયો. વાક્ય કેવું બન્યું? ન થયો, નકાર. અને ભૂતકાળનું નકાર થાય ડીડ નોટ પાસ. હી ઇઝ ફેટ આપ્યું છે, બટ વાપરવાનું છે. બટ એ જાડો છે પણ સાહેબ ઝડપથી દોડી શકે છે, બને ને કોન્ટ્રાસ્ટમાં. પરંતુ દોડી શકે છે. શકવું એટલે શું? કેન. ભૂતકાળ હોય તો કુડ વાપરો, પણ અહીં જો વર્તમાન કાળ છે તો ઝડપથી દોડી શકે છે. હી કેન રન ફાસ્ટ. દો આનંદ વોઝ પુઅર, જો કે આનંદ ગરીબ હતો. કયો કાળ છે? ભૂતકાળ છે. જો કે આનંદ ગરીબ હતો, અહીં અલ્પવિરામ આવશે. શબ્દ વાપરવાનું છે પ્રમાણિક. સાહેબ આનંદ ગરીબ હતો પણ પ્રમાણિક હતો. ઓબ્વિયસલી હી ભૂતકાળ છે, વોઝ ઓનેસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કોન્ટ્રાસ્ટ. એક સમયે તમને ઓનેસ્ટ ના આપ્યો હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ટાઈપનું જ વાક્ય બનવાનું છે. જો કોન્ટ્રાસ્ટ છે, બટ શબ્દ ભૂલી જાઓ. આપણે હાલ આપણી પાસે બટ નથી, ભૂલી જાઓ, ખાલી કોન્ટ્રાસ્ટ છે. સુધા ડાન્સ વેલ, સુધા સારો ડાન્સ કર્યો. હવે કોન્ટ્રાસ્ટ એટલે અનુવાદ આવવું જ જોઈએ. પણ સુધાએ ડાન્સ સારો કર્યો પણ પ્રથમ નંબર ન મેળવી શકી. ડાન્સ સારો કર્યો પણ તેનું સિલેક્શન ન થયું. ડાન્સ સારો કર્યો પણ ટોપ 3માં પણ ના આવી. તો તમે ગમે તે વાક્ય બનાવો, પણ કયું સુટેબલ છે? પ્રથમ નંબર ન મેળવી શકી. શકી, શકવું એટલે કેન કે કુડ. અને આ છે ભૂતકાળ એટલે અહીં આવે કુડ. કોન્ટ્રાસ્ટમાં પણ બટ. સી કુડ નોટ. પ્રથમ નંબર મેળવવો, કુડ નોટ ગેટ. કુડ નોટ ગેટ. અ પ્રાઇઝ મેળવી ન શકી તો પણ ચાલે. કુડ નોટ ગેટ અ પ્રાઇઝ. એ રીતે આ એક વાક્ય તમારે બનાવવાનું છે. આઈ વિલ હેલ્પ ધો ધ સમ્સ વર ડિફિકલ્ટ. દાખલા ઘણા અઘરા છે પણ હું સોલ્વ કરી શક્યો. વર ભૂતકાળ છે એટલે કુડ આવવાનું છે. જાતે વાક્ય બનાવો. અને એઝ રૂલ ધીસ ઇઝ સેલ્ફ પ્રેક્ટિસ. આ વાક્યોને તમારે
જરૂર પડે ત્યાં બટ કે ધોથી તો બનાવવાના જ છે. એટલે દરેક વાક્યોને તમે બટ અને ધોથી બનાવો. એટલે એક વાક્યને બે રીતે, અને જો કોઈક બાળક વધારે સારી મહેનત કરતું હોય તો એને ઇન્સ્પાઇટ ઓફથી પણ બનાવવાની પરમિશન છે. એ ઇન્સ્પાઇટ ઓફથી પણ વાક્ય બનાવી શકે. ધીસ ઇઝ યોર હોમવર્ક. અને આ વર્ક તમારે હોમવર્કમાં આપણે મૂકવાનું પણ છે.